ભાઈ, આ તો વ્યાસાય વિષ્ણુ રૂપાય. જો વ્યાસપીઠની મર્યાદા અને ઠાકોરજીની શરણાગતિ અને કોઈ સદગુરુની કૃપા ના હોય ને સાહેબ, અહીં બેઠા પછી પણ કોઈક વાર ગમે તેવું બોલી જવાય. અને તમને બધાને હમણાં તાજો તો અનુભવ છે, કોણ કેવું બોલે છે. એ તો વ્યાસ જેની પર કૃપા કરે એની જ મર્યાદામાં બોલાવે છે. અને ભગવદ અનુગ્રહથી એને મનગમતી એ પ્રસન્ન થાય એવી વાણી જ્યારે મુખથી નીકળે ત્યારે સમજવાનું ઠાકોરજી સદાય આપણી સાથે છે સાહેબ. બાકી અમે તો આટલા વર્ષમાં મોટા મોટા મહારથીઓ જોયા છે. એક વડોદરાનો મોટામાં મોટો કલાકાર ઇલિયાસ ખાન પઠાણ સાહેબ, સારંગી વગાડે એટલે તમને ઉઠવા ના દે. અને મુંબઈની ઘાટકોપરની કથામાં આયોજન અને બીજે ત્રીજે દિવસે થોડો અવિવેક કર્યો. થોડોક અવિવેક કર્યો એટલે મેં ભગતજીને કીધું, એને ભાડું આપી દો નિકરભાઈ. આજે પણ એ મળે એટલે તરત કે મહારાજી સલામ વાલેકુમ ઇન્શાલ્લાહ. એનું કારણ છે સાહેબ, ભગવાને તમારી પર કઈક કૃપા છે ને તો જ તમને ઈશ્વર અમુક જગ્યાએ બેસાડે છે. બાકી તમારા ને મારા જેવા તો એની પાસે કેટલા બધા છે સાહેબ. જગતને શું ગમે છે આપવાની જરૂર નથી, એને શું ગમે છે એ આપવાની જરૂર છે સાહેબ. એને શું ગમે છે સાહેબ. અને કરુણા થઈ એ ગામની અંદર ચતુર્માસ ગાળવા માટે સંતો પધાર્યા. અને ગુરુદેવ મારી માતા પ્રસન્ન થઈ અને જઈ અને બ્રાહ્મણને વંદન કરીને કહ્યું કે કઈ કરુણા કરો. પવિત્ર બ્રાહ્મણે મારી માને કહ્યું કે તારે તારા દીકરાનું કલ્યાણ કરવું છે ને, સંતો 4 મહિના રોકાવાના છે, તો સંતોની સેવામાં તારા દીકરાને સમર્પિત કર. અને ભાગવતજી કહે છે ને કે કદાચ તમે સેવા નથી કરતા, પણ જે ઠાકોરજીની સેવા કરે છે એની સેવા પણ તમે કરો ને, એનું અનંત ગણું નહીં, એનું અક્ષય પુણ્ય છે સાહેબ. કરેલું કશે જતું નથી સાહેબ. એને કે પ્રકારે પ્રારબ્ધ કર્મ અનુસાર એ કર્મનું કૃપા તમને પ્રાપ્ત થાય છે ને થાય છે સાહેબ.